अर्जेंट किए में आयो हो एनमे साहिब तेज तिमिर नु कच्ची अजवाड़ू एंड विषय के तेज में तिमिर जो प्रकाशन खिलाया मित्रों सच्चाई में रस पड़ेड़ो आए कैरेक्टर समय वाले द जरूर करीने सुनजो द आऊ याद विधि रमजान साहिब आके कच्ची लोक साहित्य जो आस्वाद करायला विनवणी कराती द अचो साहिब श्री रमजान अष्टमी हेड़ो लाट कच्छी हेड़ो लाट कच्छी कोई को छे त्यारे एकड़े कच्छी तरीके बोनी मजा पे मारो अवाज कर्कश लागतो होय तो हूँ माइक मूकी दऊं हाँ एना वगर चालशे मारो अवाज पહોંચશે મોટો છે કુંભારનો દીકરો એટલે ગળા જેવો અવાજ તો હોય જ મૂકી દઉં ચાલશે એને થોડો ફૂલ કરવો પડશે થોડો શ્રી ફાર્બસ ગુજરાતી સભા મુંબઈ અને શ્રી તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ આદિપુરના ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ વ્યાપન પર્વ આ પર્વ આપણને મળ્યું કેમ કે એનું સપનું આપણા બહુ મોટા સાહેબ શ્રી શીતાંશુ યશસ્ચંદ્રજીને આવ્યું એમને એમ થયું એનું કારણ પણ છે શીતાંશુભાઈ કચ્છ ભુજ સાથે બહુ હૃદયથી અનુબંધિત છે અને એ રીતે કચ્છના સર્જકોમાં પણ આવે જન્મ જ ભુજમાં થયો છે એમનો એટલે એ રીતે આપણા સર્જક આપણા મલકના માળું તો શીતાંશુભાઈ ફાર્બસ ગુજરાતી સભાના ટ્રસ્ટી છે એ જ સભાના નિયામક એવા શ્રી વસંતભાઈ જોશી સાહેબ કોલેજના એવા આચાર્ય કે જેમને સાંભળવા એક લાવો હોય અને મને એમ થયું કે રમજાન તારું દોડડા પણ રહેવા દે ને ધર્માણી સાહેબને સાંભળીને જા તો કંઈક મેળવીને જઈશ આપણે ત્યાં આપણે બોલવા માટે બહુ ટેવાયેલા છીએ સાંભળવા માટે ઓછું ટેવાયેલા છીએ એટલે જે ગણપતિને આપણે વંદીએ છીએ એવા ગણપતિ માટે જે શ્લોક બોલાયો છે સ્વસ્તિના એ ગણપતિ માટે સોરી ઇન્દ્ર માટે બોલાયેલો આ શ્લોક છે એ ઇન્દ્રના શ્લોક જે બહુ બધે સિરિયલોમાં તો બહુ ફેમસ થયો દરેકને પરણાવવા બિચારા આ શ્લોક લઈ લે સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધશ્રવાહા એવો ઇન્દ્ર કે જે સાંભળવામાં વૃદ્ધ છે સાંભળી સાંભળીને વૃદ્ધત્વને પામ્યો છે અને જુદી રીતે વૃદ્ધિને પામ્યો છે એવો ઇન્દ્ર આપણે ઇન્દ્રને રાજા તરીકે જ ઓળખીએ છીએ પણ આ ઇન્દ્ર થવાનું છે આપણે બધાએ એ એવા ધર્માણી સાહેબ કે જેને સાંભળવાની મજા પડે એટલે આ મંચ આ કોલેજ દેશમુખ સાહેબ આ બધા તો અમને વિદ્યાર્થી કાળથી બોલતા કરી રહ્યા છે એટલે સાહેબ અહીંયા વ્યાપન પર્વ ઓલરેડી ચાલુ જ છે તો જ્યાં આવું વ્યાપન પર્વ ધમધમતું રહ્યું છે એવા ધર્માણી સાહેબ દેશમુખ સાહેબ ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને મારા સાથી વક્તા શ્રી પિયુષભાઈ ઠક્કર અને જેના માટે આ કાર્યક્રમ યોજાયો છે એવા આપ સૌ વિદ્યાર્થી મિત્રો જોગમાયા બેન મારા વડીલ દીક્ષાબેન અહીં વિમી મેડમ છે આપ સૌ સ્વજનો છો વિજયભાઈ અને સૌ મિત્રો મારી વાત શરૂ કરું કચ્છી કેટલા સમજે છે કચ્છી કેટલા સમજે ગુડ હા અને બીજો પ્રશ્ન ગાતા કેટલાને આવડે છે અચ્છા સરસ તો આપણો એક મસ્તીખોર ક્લાસ શરૂ કરીએ મને જે સમય મળ્યો છે અને આમ જુઓ બાહું ચડાવીને આવ્યો છે કચ્છી લોક સાહિત્યનો આસ્વાદ કરાવવાની જવાબદારી શ્રી વસંતભાઈ જોશી સાહેબે સોંપી છે એટલે આસ્વાદ શબ્દનો અત્યારની ભાષાનો ને અત્યારની પરિપાટીનો અર્થ જે તમને તરત પકડાય એવો મારે કરવો છે એ છે કે આદિપુર જે વિદ્યાનગરી કહેવાય છે દરેક નગરીમાં એક ખૌદરી ગલી હોય છે જે આપણી બહુ પ્રિય ગલી હોય છે ખાનગીમાં એ ખૌદરી ગલીમાં સૌથી વધારે વેચાતી પાણીપુરી અને હવે
જાત જાતની ફ્લેવર વાળી પાણીપુરી આવે છે. એટલે આસ્વાદનો તમારી ટર્મિનોલોજીનો અર્થ બીજો છે, પણ તમારી સમજ માટે આસ્વાદનો અર્થ એટલે પાણીપુરીની લારીએ ઊભા રહીને જાત જાતના ફ્લેવર વાળી પાણીપુરી ચાખવી તે. અને એ ચાખીએ એટલા માટે છીએ કે આય ચાખી આય ચાખી આય ચાખી આય ચાખી બેનો વધારે ચાખે. શામળની પદ્ય વાર્તાઓ જેઓ ભણ્યા હશે એ લોકોને ખબર હશે કે એણે જુદી જુદી ચાતુર્યોની જે વાત કરી છે વાર્તાઓમાં, એમાં એક વાર્તા અમને નાનપણમાં અમારી માં પણ કહેતી. એ શામળને ભણી નહોતી તોય આવી પદ્ય વાર્તા કહેતી કે એને એમ કહ્યું કે એકડે રાજા જો પુત્ર અને એકડી એનજી બેનપણી મણીજુ બેનપણી મેં રાજા જે પુત્ર જો મેં તો એની સગાઈ થઈ અને ખબર પડી કે આ ફલાણા દેશની રાજકુમારી સાથે સગાઈ થઈ છે, પણ એને હજી મળવાનો તરત આપણને જે ઘેલું લાગે તે મળવાનું. ત્યારે તો બધા બહુ સ્ટ્રિક્ટ એટલે મળી ન શકે, પણ એની હાવ મળવું હતું, આને મળવું હતું. આને બે જણે આગ તો દોરો બે બાજુ લાગે એટલે બેને મળવું હતું અને બંને મળવા મથતા હતા, પણ આ બાઈને ખબર પડવા નહોતી દેવી કે હું તને મળી ગઈ. એ રીતે એટલે પુરુષ વેશમાં એને મળી. આને થોડીક લાઈટ થઈ કે લગભગ લાગે તો એ છે, પણ ખબર કેમ પડે કે આ છોકરી છે કે છોકરો પુરુષ વેશમાં. એટલે દરેક નરેશ કનોડિયા ભેગો એક રમેશ મહેતા હોય છે અને જે એને વિદૂષક જે એને ગાઈડ કરે છે, એને એમ કહ્યું કે ભાઈ એક તને ટ્રીક બતાવું કે તું એને જમવા માટેનું આમંત્રણ આપ અને 17 ભોગ તું તૈયાર રાખ સામે. 36 પકવાન આપણે ત્યાં એવો શબ્દ છે એ રાખ, અને જો છોકરી હશે તો બધામાંથી થોડું થોડું ખાશે અને જો છોકરો હશે તો જે ભાવ્યું તે હડપી જશે. ઓલી બાઈ એ પહોંચેલ માયા હતી, લગભગ જોગ માયાઓ જ હોય છે, નામ ખાલી ઓછાઓનું હોય છે, બાકી તમામ જોગ માયાઓ જ હોય છે. તો એ માયાએ એક જ વસ્તુ ખાધી અને સાબિત નહીં કરવા દીધું, પણ તમે બધા પાણીપુરીની લારીએ ઉભા રહો અને જુદી જુદી પાણીપુરી ટેસ્ટ કરો અને પછી બીજી વખત જાઓ ત્યારે ભાવતી પાણીપુરી ખાઓ. એમ આજે મારે તમારી સમક્ષ જુદી જુદી પાણીપુરીના થોડાક ટેસ્ટ મૂકવાના છે, પછી એમાંથી જે ભાવતી હોય તે ખાજો. એનો ઓર્ડર પછીના તબક્કે આપજો. એટલે આ જ્યારે પીરસવા માટે હું આવ્યો છું ત્યારે સૌથી પહેલા આપણા સુધી કચ્છી લોક સાહિત્યને પહોંચાડનાર અને ધૂળ ધોયાનું કામ કરનાર, કચ્છના મેઘાણીનું બિરુદ જેમને પ્રાપ્ત થયું છે એવા કારાણી સાહેબને હું આરંભે જ વંદન કરું છું. આપણે બધા વંદન કરીએ. એ જો ન હોત તો આજે જેટલું કચ્છી સાહિત્ય, અને મને કહેવા દો મિત્રો શરમ સાથે કે બહુ જ ટાંચા સાધનોની વચ્ચે, ભયંકર અગવડોની વચ્ચે આ માણસે પોતાની નિજી જવાબદારીઓની વચ્ચે કચ્છી લોક સાહિત્યના સંપાદનનું સંવર્ધનનું જે કામ કર્યું છે, એવું આજે હું તો મારાથી જ કહું કે આટલી બધી સગવડોની વચ્ચે, આટલી બધી સુવિધાઓની વચ્ચે પણ રમજાન હસણિયા નથી કરી રહ્યો કે બીજા પણ કરી રહ્યા છે કે કેમ એ પ્રશ્ન છે. તો એવા કારાણી સાહેબને આપણે આરંભે વંદન કરીએ. થોડીક વાત એમણે સંપાદિત કરેલા લોક સાહિત્યના આધારે અને થોડીક લોક તો કાન સુધી અમસ્તાએ આવી જાય એના માટે ચોપડીઓની જરૂર ન હોય, એટલે કાને પડેલું લોક સાહિત્ય અને જે ગમી ગયેલું હોય, સ્પર્શી ગયેલું હોય એવા લોક સાહિત્યની વાત હું તમારી સમક્ષ કરીશ. એટલે હવે મારી વાત આ રીતે શરૂ કરું. કચ્છી લોક સાહિત્યની વાત કરવી હોય તો સૌથી પહેલા કચ્છ પ્રદેશની વાત આવે 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 ને આવે. હવે આપણે તો આસ્વાદ કરવાનો છે અને આસ્વાદના એટલા બધા સાધનો આપણી પાસે છે, એટલી બધી રીતે એના ટેસ્ટ લઈ શકાય. એ જુદા જુદી રીતે ટેસ્ટ લેવાની થોડી વેરાયટી હું તમારી સમક્ષ મૂકીને પછી મારી વાત પૂરી કરીશ. આ બહુ જાણીતી પંક્તિઓ પણ કેટલી લઈશ, ઘણી અજાણી એટલા માટે લઈશ કે આવી વાતો કરવાના મોકા બહુ ઓછા મળે છે. કચ્છડો ખેલે ખલક મેં, કચ્છ પ્રદેશની ઓળખ. કચ્છડો ખેલે ખલક મેં જી મહાસાગર में मच्छ. कच्छड़ो खेले खलक में जी महासागर में मच्छ. जत हकड़ो कच्छी वसे उत दियाणी कच्छ.
આપણે જે પંક્તિ છે, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ. સદાકાળ ગુજરાત, એવી જ કવિતા કચ્છના સંદર્ભમાં એક નિશ્ચિત અર્થઘટનમાં તો આપણે સાંભળી જ છે, પણ મારે તમને એ પણ કહેવું છે ને જુદું પણ કહેવું છે. એટલે જ્યાં જ્યાં વસે એક કચ્છી ત્યાં સદાકાળ કચ્છ હોય. એટલે અહીંયા પહેલું જે છે ને, કચ્છડો ખેલે ખલક મેં, એટલે કચ્છ પ્રદેશ એ આખા ખલકમાં, આખા મલકમાં, દુનિયામાં ખેલી રહ્યો છે. એટલે વિશ્વના નકશા ઉપર તો રમી રહ્યો છે, જે મગરમચ્છ જેવો લાગે છે. ઉપમા તમે જુઓ કેવી, કાલિદાસ ભલે હોય પણ લોકની ઉપમા એનાથી પહેલા. અને મને કહેવા દો કે શીતાંશુભાઈ યશસ્ચંદ્ર ની જેમ જ બીજું મોટું નામ આપણે ત્યાં ગુજરાતી વિવેચનમાં છે, સતીશ વ્યાસ સાહેબનું. અને એમણે ભારતીય કથા વિશ્વના 5 દળદાર ભાગ હમણાં જ 1 વર્ષ પહેલા સંપાદિત કરીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એમાં એમણે લખ્યું છે કે વેદથી એ પહેલા લોક છે. વેદની કથાઓ આવી ક્યાંથી? લોકમાંથી આવી છે. તો લોક કેટલું સમૃદ્ધ છે. એટલે આવી લોકવાણીમાંથી આજે મારી તમારી સમક્ષ મૂકવી છે થોડી વાતો. એમાં કચ્છ એ મગરમચ્છની જેમ વટકે સાથ આખા ખલકમાં ઊભું છે, તો બરાબર. પણ અહીંયા મારે જે બીજું કહેવું છે તે આ છે, કચ્છડો ખેલે ખલક મેં. અહીંયા કચ્છડો એટલે કચ્છ મુલક એમ જ નહીં, પણ કચ્છી માળું ઇઝ ઇક્વલ ટુ કચ્છ. એટલે એ આખા ખલકમાં, આખી દુનિયામાં જ્યાં જ્યાં બેઠો છે ત્યાં ત્યાં મહેકી રહ્યો છે. અને તમે વિશ્વના ખૂણા ખૂણા ખૂંદી વળો, તમને દરેક જગ્યાએ કચ્છી મળશે અને એની કચ્છિયત પણ હજી તમને પ્રાપ્ત થશે. આવા કચ્છ પ્રદેશની વાત. અને આ કચ્છ પ્રદેશ જ્યાં પારાવાર મુશ્કેલીઓ છે, એટલી બધી મુશ્કેલીઓ. આપણે બધા તો મિત્રો બહુ જ સગવડવાળા સમયમાં જન્મ્યા છીએ. એ સગવડવાળો સમય, અને છતાંય આપણને આપણી સામે આપણને 50 પ્રશ્નો છે. બાપા બાઇક ન લઈ દે એટલે આપણે સુસાઇડ કરી લઈએ છીએ. મોબાઈલ જે જરૂર જોઈએ છીએ એપલ ને વગેરે વગેરેના, એ ના આવે તો આપણે બાપા સામે ધરણા કરીએ છીએ, નસ કાપી લઈએ છીએ. પણ તમે જો આ બધું વાંચો તો તમને ખબર પડે કે કેવી વેદનાઓ વેઠીને આ કચ્છ મલકના લોકો પોતાના ખમીર સાથે ઉભા રહ્યા છે. એટલે એ વેદનાઓ વેઠવા માટે એક સમાધાન જોઈએ માણસ. કયું સમાધાન આ લોકે આપ્યું છે જોજો, મારે તમને કહેવું છે તે આ છે. બડી ખારા તો બડી ખટ્ટા. બડી ખારા તો બડી ખટ. મને નથી લાગતું આનું ગુજરાતી કરવું પડે. 2 દિવસ ખારા તો 2 દિવસ ખાટા. બડી ખારા તો બડી ખટ્ટા, બડી મીઠા મીઠ. 2 દિવસ ખારા જાય, 2 ખાટા જાય, 2 મીઠા જાય. બડી ખારા બડી ખટ્ટા, બડી મીઠા મીઠ. સબ સરીખા દીહણા, રાજા રામ ન ડઠ. સબ સરીખા દીહણા, રાજા રામ ન ડઠ. રાજા રામ હતા, એને પણ એક સરખા દિવસો નથી જોયા. એને પણ કેટલી બધી મુશ્કેલીઓ આવી. તો તું કયા ખેતરનો મૂળો વળી? અને આપણને એમ થાય મને તો બધું અનુકૂળ જ આવવું જોઈએ. એના માટે પહેલા તારે અનુકૂળ રહેવું પડે. બધાને અનુકૂળ રહો તો તમને અનુકૂળતા આવે. હું ફેંકું ગાળો અને મને એમ થાય કે મને પ્રેમ મળે, તો ભાઈ મહાવીર સ્વામીએ સિમ્પલ સિદ્ધાંત આપ્યો છે કે જે આપશો તે જ બાઉન્સ થઈને પાછું આવશે. એટલે આ વાત આપણા કચ્છ મલકના પ્રદેશમાં એને સમાધાન આપવું છે કે બધું સરખું નથી જાતું. 4 દિવસ સુખ ના આવશે, સુખ દુઃખ મનમાં આણીએ. ઘટ સાથે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટડે, રઘુનાથના જડિયા. એ વાત જે કરવામાં આવી, એ વાત કચ્છના લોકે આમ ગળથુથીએ બાંધી. કચ્છના લોકો માટે એક સમયે તમે જોજો, આ બહુ વિચિત્ર ને વિશિષ્ટ લાગે એવી વાત છે. નાવું એક સુખ ગણાતું. નાવું, ટુ હેવ અ બાથ, એ સુખ ગણાય. એટલે તમે જોજો વૈભવમાં ગણાય કે કોઈ નાય એમ. ઓહો આ વેંજેલો લાગતો લાગે. એના માટે શબ્દ છે નાવું એટલે વેંજણું. અને બીજા પણ કેટલાક શબ્દો છે, પણ એ છોડું છું. વેંજણ વડી વખરી. લોકનો કવિ કહે છે ઘર વખરી હોય ને, વેંજણ વડી વખરી, વેંજણ વડી ગાલ. તમે જંગલમાં ફરતા રબારીને, ભોપાને, આપણા ભરવાડને જુઓ તો ખબર પડે, કપડા સફેદ કલરના જ પહેરે પાછા. અને સફેદ રે નહીં ત્યાં સુધી પહેરે. સફેદ નો રંગ બીજો
થાય ત્યાં સુધી ઉતારે નહીં. અને એક સમયે તો મારી માં અમને વાતો કરે સાહેબ કે મોટા જોર કચ્છી મેન કે જોરો છે. મારા બાપા 6 મીટરની ઈજાર પહેરતા સાહેબ, 6 મીટરની ઈજાર. અને 6 મીટરની ઈજાર ધોવાનો ટાઈમ જ ન હોય એટલી મજૂરી કરવાની. એટલે નેફામાં ટોલા પડે, જૂ પડે. નેફાની અંદર આમ નેફો સમજશો નહીં તમે, કારણ કે નેફા પહેરતા જ નથી આપણે. એટલે નેફામાં જૂ પડે. એ બેઠે બેઠે જરા નવરા પડે તો નેફાની જૂ મારે. એવા કચ્છીઓ, એને નાવું એટલે એક અમીરાત, જે આપણા માટે હવે બહુ સહજ ગણાય છે. વૈભવ વેંજણ વડી વખરી, વેંજણ વડી ગાલ, સુખ થીએ શરીર કે વણ ડોકડે માલ. કેડો માલ? વણ ડોકડે. એકે ડોકડો. અહીંયા જે પુસ્તક છપાયું છે એમાં ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. એમાં લખાયું છે ટોકડે માલ. ટોકડો શબ્દ નથી, શબ્દ છે ડોકડો. ડોકડો એ કચ્છી ચલણ એક સમયનું હતું, જે પછી ઢીંગલો આવ્યો. અને મારે એમ પણ કહી દેવું જોઈએ કે ઢીંગલો કઢાવ્યો રે માડી, ઢીંગલો કઢાવ્યો એ કચ્છી લોક સાહિત્ય કહેવાય છે. પણ લોક સાહિત્ય નથી, કારાણી સાહેબની રચના છે એટલે એને લોક નહીં કહેવી. તમને બધાને ખબર જ હશે કે જેનો સર્જક નિશ્ચિત હોય એને લોક સાહિત્ય નહીં કહેવાય. એટલે હવે એવી ભૂલ આપણે નહીં કરી. એક નાનકડો સુધાર એ પણ કરી દઉં કે જે બેન કવિતા બોલ્યા એ નિરંજન ભગતની નહોતી. કવિ નિરંજન, આપણા કચ્છના કવિ નિરંજન ભગત, આપણા ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક, મોટા ગજાના કવિ. પણ આ આપણા કચ્છના કવિ, અને એણે મુજી માતૃભૂમિ કે નમન ઈ કવિતા લખી હતો. એટલે પછી આ કવિ જુઓ, તમને મેં કહ્યું તેમ વણ ડોકડે માલ. એક પણ ડોકડો ખર્ચ્યા વગર, કેવળ પાણીથી, સાબુ બાબુ હોય નહીં. મારી માં મને કહેતી કે અમે લોકો માટીથી નાયા છીએ, કપડાય માટીથી ધોયા છે. માટીથી, સાબુ ન હોય. કપડા એ મોંગણ મટ્ટી છે એમ કે કચ્છી તમે લોકો મુલતાની માટી કહો છો, એ મોંગણ મટ્ટીથી લુગડા ધુએ ને વેંચે. અને કોઈ તાર ઉપાડ્યું નથી ને આણે પાસે વિકો ટર્મરિક લગાણું ખાપે તો મોંગણ મટ્ટી વાળું વિકો ટર્મરિક જો દેશી એટલે મોંગણ મટ્ટી લગાયો બાયું ગોર ઉપાડ્યું થી મળે નેલી નાખો. એટલે આ કવિ જો પાપી પેટ કેવું કરાવે છે. આ લોકમાં ખાલી મનોરંજન નથી, વેદના ભરી ભરી પડી છે. હું તમારા મનોરંજન ઉપર પણ આવું છું પછી. પેટ તોકે કપિયા, જો આ વેદના. કવિ તેજ, અહીંયા લોકની વાત કરવાની છે પણ કવિ તેજ વચ્ચે યાદ આવે છે કે કેડી ભૂખ સે મોઆ ઊંધાઉ. દુષ્કાળ પડ્યો હોય અને જાનવર મરી ગયા હોય અને પછી એના હાડકા લઈને જતી ટ્રક, એની પાસેથી ચારાની ટ્રક પસાર થાય અને કવિની નજર ત્યાં પહોંચે ને અમે કવિ એમ કે કેડી ભૂખ સે મોઆ ઊંધાઈ ચોપા, કે જેંજા હાડા પણ વતરે મેં જાવો વધા. જેના હાડકાએ વતરાની ટ્રક જોઈ અને જાવો નાખ્યો કે મારું પેટ ભરી લઉં. કેવી ભૂખથી મર્યા હશે. એટલે આ ભૂખ જેને આપણને સપનામાં નથી આવી, એવી ભૂખ જેને સ્પર્શી છે અને જેની એની વેદના જેને વેઠી છે, એવો લોકનો કવિ એમ કે છે પેટ તોકે કપિયા. આ પાપી પેટ તોકે કપિયા, પણ વેઠો અહીંયા વચ્ચે. મારું હાલે તો તને કાપી નાખું, પણ આ કંટાળો એ છે કે તું વચ્ચે છો. આમ જો હાથ પગની જગ્યાએ આમ જુદું હોત ને તો તને કાપી નાખ્યું. પેટ તોકે કપિયા, પણ વેઠો અહીંયા વચ્ચે. ઘર ઘર જો હોશિયારો મનાય દેને ગચ્છ. ઘર ઘરનો મને હોશિયારો કર્યો તે પાપી પેટ, અને મારું બધું તે ગુમાવડાવી દીધું. મનાય દેને ગચ્છ, કેટલું તે ગુમાવડાવ્યું. સૌથી મોટી વાત સ્વમાન ગુમાવડાવ્યું. જ્યારે સુદામાને એની પત્ની કહે છે કે જાઓ જઈને જાદવરાયને જાચો સુદામા ચરિત્રમાં, ત્યારે એ કહે છે મિત્ર આગળ મામ મૂકી જાચતા જીવ જાય, હું મરી જઈશ પણ માગવા નહીં જાઉં. માગ્યા પે રૂડું મરણ, એમ સુદામો કહે છે. આ જેને માગવું પડે છે હાથ ફેલાવીને, એની લાચારી એની જગ્યાએ જઈને આપણે એમ કહીએ છીએ આના ભેગા કહીએ હતા ને કોઈ વ્યાજે ફરાઈને હતા. એ હાથ લાંબો બજારમાં કરી જુઓ તો ખબર પડશે કે હાથ લાંબો કરવો તે શું છે. આ વેદના. હવે જુઓ, કચ્છ એટલે જ્યાં વૃક્ષો નથી, ઓછા છે તો ઓછા છે, એની વૃક્ષ પ્રીતિ લોકમાં કેવી રીતે આવી. હવે જોજો, કવિતાની પણ મજા પાછી, ખાલી કઈ ઉપદેશ નથી. આ કવિતા ઉપદેશ આપતી જ નથી. ખબરદાર કોઈ એમ કીધું તો કે ઇસ કવિતા સે ક્યા શીખ મિલતી હૈ. કવિ કઈ ધર્મગુરુ, પાદરી કે મૌલાના, કથાકાર નથી બિચારો કે તમને ઉપદેશ દેવા બેસે. એ કામ જુદા લોકોનું છે, આનું જુદું કામ છે. એટલે કાંતા સંમિત તયોપદેશ યુજે, એમ આપણા આચાર્ય મમ્મટે કહ્યું છે. તમે ટીવાય ના મિત્રો ભણતા હશો. એટલે કે છે જોજો, અને વર્ણાનુપ્રાસ જુઓ કેવો મસ્ત છે. હું તમને હમણાં જ ઉદાહરણ આપું. વલા વલા હે વલા
વલા વલું ન તોડજે, વેલ. વલા વલું ન તોડજે, વલું વેલનું વલ્યું. ફરીથી બોલું છું, વલા વલું ન તોડજે, વલું વલેનું વલ્યું. સોરી, સુધારો. વલું વલેનું વલ્યું. હવે 3 શબ્દમાં વલ શબ્દ જ છે, પણ વલું એટલે વેલ, વલેનું એટલે વાલાથી, વલ્યું એટલે વાલી. આ વેલ વાલાથી વાલી છે એમ કવિ કહેવા માંગે છે. વલા વલું ન તોડજે, વલું વલેનું વલ્યું. ડીંજો ડીએ છાંયડો, રાત ફૂલે સે ફૂલ્યું. દિવસે છાંયડો આપે અને રાત્રે એ ફૂલોથી ફૂલે છે. હવે જોજો, સ્વજન માટે કેવી સરસ કવિતા કચ્છના લોક પાસેથી મળે છે. સ્વજન પાસે વાત કરતા રહો. હવે કંટાળો આ છે કે ફેસબુકમાં આપણે બીજા બધા દોસ્તારોની સાથે તો મૈત્રી બંધાય છે, પણ આપણા ઘરના ખૂણે બેઠેલો વડીલ ખૂણામાં જ સડતો જાય છે. આવા સમયની સાથે આ કવિ આપણને કહે છે, લોકનો કવિ. ખબર નથી કોણે કીધું, એટલે આપણે લોક કહીએ છીએ. એટલે જે બધાનું છે તે લોકનું છે. તો શું કે છે? સજણ વટે ગાલડી. સાજન પાસે, સ્વજન પાસે વાત કરીએ. સજણ વટે ગાલડી, બી પાસે જો લાભ. બે બાજુનો લાભ. સજણ વટે ગાલડી, બી પાસે જો લાભ. અધૂરા પૂરા કરી, પૂરેડી છાભાસ. સ્વજન પાસે વાત કરો તો બે પ્રકારના ફાયદા થાય. જો આપણા ધારેલા કામ અધૂરા રહી ગયા હોય તો એને વાત કરો એટલાથી વાત પૂરી થઈ જાય. અને જો તે પૂરા કર્યા હોય, તમે આવીને સાહેબને એમ કહો, સાહેબ અમે આમ કરી આવ્યા, એટલે સાહેબ તરત પહેલું જ કે શાબાશ બેટા. એમનો પ્રિય શબ્દ છે, શાબાશ બેટા, શાબાશ. આ છાબાસી પોતાનો માણસ આપે, કારણ કે રાજી થાય છે તમારી પ્રગતિ જોઈને. તો આવા પ્રેમની વાત તો કરવી જ પડે. જુવાન છોકરાઓ ન કરીએ તો ક્યાં, કોની આગળ કરીએ? આમ તો બુઢાઓ પાસે વધારે કરવાની જરૂર છે, કારણ કે એમને વધારે જરૂર છે. પ્રેમ જગતનો શાશ્વત વિષય, એટલે લોકમાં તો એ આવે છે, બહુ જ ઉત્તમતાથી આવે. કવિ કહે છે, પેરિયન તોકે પસણજી આખીએ અંદર અન્ય. થોડી અઘરી કચ્છી કદાચ તમને લાગશે, હું ગુજરાતી કરીશ, સિમ્પલ. પેરિયન તોકે પસણજી આખીએ અંદર અન્ન, મેળે ભર્યા માળુએ સાજન ધારા સન્ય. તને જોવા માટે હું એટલી બધી આતુર છું, અથવા એટલો બધો આતુર છું, બંને પક્ષને આપણે લઈ લઈએ, કે આખીએ જે અંદર અન્ય, અન્ય શબ્દ ગુજરાતીમાં આ છે જ નહીં. ગુજરાતીમાં જે અન્યમાં જે ન્ય છે ને, એ ગુજરાતીમાં બીજા ગરીબ ગુજરાતી છે. કચ્છી એ રીતે સમૃદ્ધ છે. અને મારે તમને કહેવું જોઈએ કે કચ્છી હજી પ્રાકૃતના કેટલાય શબ્દો સાચવીને બેઠી છે એમને એમ, કારણ કે આપણો પ્રદેશ જરાક બધાથી વણસ્પર્શ્યો રહ્યો છે, એટલે એનો એ રીતે પણ અભ્યાસ કરવા જેવો. પેરિયન તોકે પસણજી આખીએ અંદર અન્ન, મેળે ભર્યા માળુએ સાજન ધારા સન્ય. આમ તો હજારો લોકો છે, મેળા જેટલા લોકો આસપાસ છે, પણ સ્વજન ન હોય, પ્રિયજન ન હોય, સાજણ ધારા સન્ય એ ન હોય. ઉર્મિલાને લક્ષ્મણ સમજાવવા જાય છે કે અહીંયા બધું સુખ છે, શાંતિ છે, બધું આનંદ છે, તું મજા કરજે, વનમાં ના આવ. ત્યારે ઉર્મિલા એને જવાબ આપે છે કે ભાઈ વાલા મારા, તમારા સહવાસે તો વનવાસે સહેલ છે, ને તમારા વિના શૂન્ય વન રાજમહેલ છે. બાઘા, તને ક્યારે સમજાશે? તું હોય તો મને મજા છે, તારા વગરના મહેલને શું હું બચકા ભરું? આ મહેલને શું કરું? પ્રિયજનનું સાથે હોવું આ છે. એટલે હવે મને આદેશ થયો છે કે થોડા ગીતો ગાજો પણ ખરા. એટલે આપણા લોકગીતો જે તમારા બધાના હૈયે પણ છે, પણ એક સ્પષ્ટતા કરી દઉં. નોન ગુજરાતી સિંગરોએ ગાયેલા ગુજરાતી ગીતો ગાઓ, સાંભળો ભલે, અને શાબાશી ભલે આપો, પણ એના આધારે ગુજરાત કચ્છી ગીતો નહીં શીખતા, કારણ કે એ લોકોએ પાડ પીટી નાખી છે. એક સેશન કદાચ જો તમે મને એનું આપો તો હું બધાની ભૂલો સહિત તમને બતાડું કે આણે આ ફલાણા આ. એટલે કારણ કે એમનો વાંક નથી, એ લોકો કચ્છી છે નહીં, એટલે એ લોકોને ખબર ના પડે કે આમાં શબ્દ ખરેખર કયો હોવો જોઈએ. જેનો પતિ પરદેશ કમાવા ગયો. હવે કચ્છમાં કચ્છ અને પરદેશ નું કનેક્શન બહુ છે, એવા ઘણા ગીતો છે લોકમાં, તો એ બહુ જ આવે. એટલે પરદેશ પતિ કમાવા ગયો છે, અને જતા જતા આપણે ત્યાં પણ પ્રેમમાં રૂમાલથી માંડીને બધું આપવાની પ્રથા છે.
તમે આપ્યું હશે, ના આપ્યું હોય તો આપજો. રૂમાલથી માંડીને આપણે યાદગીરી કઈ કઈક આપીએ છીએ કે આ ડાયરીમાં લખી દઈએ ને બધું જાત જાતનું બધું કરીએ છીએ. આ દુષ્યંત શકુંતલાથી હાલે છે. એને વીંટી આપી હતી કે ભાઈ આ લેતી જા, આ એટલે યાદગીરી રહે એમ. તમે જુઓ દુષ્યંત શકુંતલા એટલે કાલિદાસ અને આ લોક કેવું સાહેબ જોડાય છે. મારે એ કહેવું છે કે આમ તો પ્રિયજનને ભૂલવા માટે માણસ કરે શું, તો કે આખો દિવસ કામ કર્યા કરે, એટલું બધું કામ કરે કે એમ થાય ભૂલાઈ જાય, પણ તોય ન ભૂલાય. અને માંડ ભૂલી હોય ત્યાં એને આપેલી વીંટી યાદ આ દેખાય છે. અને માંડ હજી તો આમ દુઃખમાંથી બહાર આવી હોય ત્યાં પાછી એ એટલી દુઃખી થઈ જાય કે રોઈ પડે. આંસુ એ અંતરની અભિવ્યક્તિ છે. તમારું અંતર ઉઘડતું હોય છે આંસુના માધ્યમથી. એટલે જે બહુ ફેમસ થયું છે અને ગાયું છે, ભાઈ એ ખોટું છે એ પણ પહેલા સ્પષ્ટ કરીને પછી હું ગાઉં. છલડે આહેર લાઈ મુકે જાત સજણજી આઈ, અલા છલડે આહેર લાઈ મુકે જાત સજણજી આઈ. જીંજલ કોઈ નહીં ગાતા, નકર ઠાકા કરાવી. જીજલ 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 જીજલડી મુજી માં હો મુકે છલડે આહેર લાઈ, છલડે આહેર લાઈ મુકે જાત સજણજી આઈ, અલા છલડે આહેર લાઈ મુકે જાત સજણજી આઈ. જીજલ 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 જીજલડી મુજી માં મુકે છલડે આહેર લાઈ, આયલડી મુજી માં મુકે છલડે આહેર લાઈ. સાહેબ સાસુ વહુનો સંબંધ બહુ વગોવાયો છે, પણ અહીંયા મારે ખાસ કહેવું છે આ લોકમાં જે વિશેષતા પડી છે વિમે મેમ, કે આ છોકરીને જે પરણીને સાસરે છે, કામ તો સાસરિયાના કરવાના, ઘરને પરણી વરને નહીં, એમ આપણો મેઘાણી કહે છે. છોકરી વરને નહીં ઘરને પરણતી હોય છે, આપણી ભારતીય માનસિકતા. એટલે કામ જ બિચારી કર્યા કરે છે. અને હવે એના દુઃખ રોવા સખી નથી પાસે કે એની માં નથી, એટલે સાસુ જેનો સંબંધ બહુ વગોવાયેલો છે, પણ બંને સ્ત્રી છે. એટલે આ સ્ત્રીને એના વર વગર કેમ રહેવું એ ઓલી એની સાસુને પણ બરાબર સમજાય છે. આ સમસંવેદન છે. અને એને કહે છે કે આ તમારા છલડે, આ વીંટીએ, છલડો વીંટી એને મને રોવડાવી મુકે જાત સજણજી આઈ, આયલડી મુજી માં. એટલે આપણે ત્યાં સંસ્કૃત નાટકોમાં કાલિદાસના આ નાટકમાં શાકુંતલ, અભિજ્ઞાન શાકુંતલમાં સંસ્કૃતના વિદ્વાનો એમ કહે છે કે ઉપાધિ સહિતનો પ્રેમ અને ઉપાધિ રહિતનો પ્રેમ. પહેલું શાકુંતલ આવ્યું જેમાં ઉપાધિ છે અને પ્રેમ છે. ઉપાધિ એટલે વસ્તુ સાથે પ્રેમ જોડાયેલો છે. અને પછી ઉપાધિ. ઉત્તર રામચરિત તમે વાંચો તો તમને ખબર પડે કે સીતા નથી અને છતાં રામનો પ્રેમ એટલો ને એટલો છે. એટલે ઉપાધિ રહિત પ્રેમ. આપણે ઉપાધિ સહિત થી ઉપાધિ રહિત પ્રેમ સુધી જવાનું છે. આગળ જઈએ. સ્ત્રીઓના ભાવ લોકગીતમાં સૌથી વધારે આવ્યા છે, પણ પુરુષના ભાવ બહુ ઓછા આવ્યા. પણ કચ્છી લોક સાહિત્ય એમાં પણ છોગો એક ઉમેરે છે ને એવું સરસ લોકગીત આપે છે કે આ લોકગીત એટલું બધું ફેમસ દુનિયાભરમાં ગવાય એવું. એવી સ્થિતિ છે કે વડીલોની હાજરીમાં પરણેલો છે, કાયદેસર પત્ની છે. હું પણ એ સ્થિતિ અનુભવી ચૂક્યો છું. ઘરવાળીને ઘરમાં મળવાની છૂટ ન હોય અને જોવાની હેડો વડો અંદર કાઢીને બાઈ એટલે મોઢું જોવાનું સુખ, વદન નથી જોતો આગળ, પણ એટલો લાંબો ચોટલો છે કે એના દેઢામાંથી, કચ્છીમાં એને દેઢો કે, એની ઓઢણીમાંથી, એની પછેડીમાંથી બહાર આવી જાય છે. અને એ ઓઢણી માંથી બહાર નીકળી ગયેલા ચોટલાને જોઈ લે છે આપણો નાયક. અને હવે કેતો કોને કે ભાઈબંધને કે, એની પાસે તો કોઈ બેનપણી નથી, એટલે ભાઈબંધને કે છે. શું કે છે? આવું રેર ગીત. એ ગીત છે લમે લમે ઘૂંઘટે મયારણ કેર અચેરે, લમે લમે ઘૂંઘટે મયારણ કેર અચેરે, એન્જો ચોટલો કારો નાગ મુકે મોયની લગી રે. એન્જો તમને જે ન મળે ને એનાથી બહુ એટ્રેક્ટ થાય. મને ખબર એક જ ગાડીમાં બેઠા હોય પણ મારી ઘરવાળી આગળ, મારા બાપા ને મારી માં તો એટલી હદે એ લોકોની વચ્ચે અંતર હોય કે મારી માને તેડવા ગયા હોય અને માવતરથી કઈ દીકરીને જવું ગમે એટલે રોતી હોય. બસમાં બેસે તો પહેલી સીટે માં બેઠી હોય ને 10મી સીટે બાપા બેઠા હોય.
અને એને કોઈ એમ કે આંજી કુંભારબાઈ કોક રૂવેતી બેચારી કાઢુના જરાક ચોકતા કરાય આ હું ઓળખા નતો હું ઓળખતો નથી આટલું બધું અંતર ત્યારે આ ભાવ લમે લંબે ઘૂંઘટે મૈયારણ કેર અચેરે જો ચોટલો કારો નાગ મૈયારણ કેર. મોયની લગી રે પછી બીજા બધા મોયનીના ઘણા કારણો પણ કુંભાર છીએ એટલે એની એક કવિતા લોકમાંથી આવી છે બહુ મજાની જોજો હા તમારે આપણે બધાએ જે શીખવાનું છે તે આ છે ઢકે ઢકે ને ઢકી જ ઢ પ્રેમાનંદે વાપર્યો અઢળક ઢળિયો શામળિયો ઢ બહુ કઠોર વર્ણો છે કામ ન લઈ શકાય એવા પણ એને વાપર્યો અહીંયા કચ્છના લોકે પણ વાપર્યો ઢકે ઢકે ને ઢકી જ ન્યાય ઢકજે જી કેવી રીતે ઢાંકવાનું છે ન્યાય એટલે નિભાળો કુંભાર વાસણ પકાવવા માટે જે બનાવે તે ઢકે ઢકે ને ઢકી જ ન્યાય ઢકજે જી હવે ધ્યાન દઈને સાંભળજો બાપ નકરધી બાર તથા પચદા કી બાપ નકરધી બાર તથા પચદા કી જો બાપ બારે નીકળી જશે તો વાસણ પાકશે કેમ એટલે વાતે વાતે પોતાના દુઃખ બધાને કહેવા નહીં મંડી પડવાના આને અંદર પાકવા દેવાના કવિઓની જે વેદના આવે છે એ પાકીને પરિપક્વ થઈને આવે છે આપણે આપણી વેદનાને આવી પરિપક્વ બનાવવાની છે હવે કચ્છની દીકરી પરણીને સાસરે જાય વાગડ દેશમાં ના પાડી દીધી તોય છેટે આપણને દે તો ખરા ના પાડી તોય અમારા બિચારા હું વાગડમાં છું અત્યારે સંપૂર્ણ વાગડીઓ કહેવાઉં છું 10 વર્ષ થશે અને રહેવું પણ છે વાગડિયા જ રહેવું છે તો ગામડિયા રહેવું છે વાગડિયા રહેવું છે ભગવાન રહેવા દે તમે બધા આશીર્વાદ આપજો જોગમાયા એટલે એ દીકરી સાસરે જાય છે અને એના દાગીના પોતાની માને સાચવી રાખવા માટે આપે છે હવે જોજો શું કામ આપે છે એની યાદગીરી હવે આટલી જ છે કારણ કે દીકરી એટલી દૂર જાય છે કે પાછી ક્યારે આવશે ખબર નથી ને ઘણીવાર તો એટલી બધી દૂર કે જિંદગીમાં ક્યારે પાછી પણ ન પણ આવે આવી સગવડો નહોતી અત્યારે તો અમેરિકાથી આપણે બીજે દાડે અહીંયા હોઈએ એવું બને છે પણ ત્યારે સગવડો નહોતી ત્યારે જી જલ માડી મુજા કડલા આવડે તો ગાજો હા ભાઈ જી જલ માડી મુજા કડલા પેટી મેં રખી ડીજરે આયલ માડી મુજા કડલા પેટી મેં રખી ડીજરે જડે મું સરતીયું પહેરી મારા જેવી તારી બીજી દીકરી થાય જડે મું સરતીયું પહેરી તડે મુકે સંભારી જ રે હાલારજી જતણ સાહેબ કહેતા હતા આ લોકો સંસ્કૃતિ સાચવીને બેઠા છે આ જત લોકો હવે હાલાર પ્રદેશની જત દીકરી જતણ જા સાવરા વાગડ દેશ મે હાલારજી જતણ જા સાવરા વાગડ દેશ મે આ દીકરીનું સંવેદન અને સાસરે ગયેલી દીકરી જિંદગી ભર એક કામ કર્યા કરે પોતાના સ્વજનની રાહ જોવાની મારો ભાઈ આજે આવશે કાલે આવશે આજે આવશે કાલે આવશે એટલે એક ગીતમાં કહે છે બેઠી અહીંયા વાટતે વીરા વાટું ને રહ્યા પઈ આને તમે આ લોકો તો ઢીંજો કરીને વગાડીને ગાય આમ ન હોય દરેક ગીતનો એક ભાવ હોય છે મારે બધા તમને એ પણ કહેવું છે કે ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરાનું કમ્પોઝિશન ભયંકર ખોટું છે કારણ કે એમાં વેદનાનો સૂર છે આપણે તો ઢણ આ બેઠી અહીંયા વાટતે વીરા વાટું ને રહ્યા પઈ બેઠી અહીંયા વાટતે વાટ ઉપર બેઠી છું રાહ જોતી કાગ ડોળે આમ બેઠી અહીંયા વાટતે વીરા વાટું ને રહ્યા પઈ કડ્યાચી ને રાજ મે રાણા વાટું ને રહ્યા પઈ કડ્યાચી ને રાજ મે રાણા વાટું ને રહ્યા આખી જિંદગી એને રાહ જોવાની એવી રાહ કે જે ખબર નહીં ક્યારેય પૂરી નહીં થાય એવી રાહ આ ભાઈ બહેન નું બીજું એક ગીત બહુ જ મજાનું મારું અત્યંત પ્રિય અંગ્રેજોનો સમય છે અને આ અંગ્રેજોના સમયમાં ભાઈ કમાવા ગયો છે વિદેશ અને અથવા વિદેશ એટલે ત્યારે મુંબઈ વિદેશ જ ગણાતું કમાવા ગયો છે ઉધાર સુધાર કરીને ગયા છે એટલે હિસાબ પૂરો કરી પેલી કમાણીમાંથી અને પાવલી 25 પૈસા વધ્યા એ પોતાની બેનને મોકલ્યા છે મા બાપ છે નહીં બેન જ છે એટલે હવે એ બેન સ્ત્રીઓ રહી ન શકે પોતાનું સુખ કે દુઃખ બેય વેચ્યા વગર એટલે જો આ સંવેદનને લોકે પકડ્યું છે શું કે છે
જેડી. આ ઉપમા જોજો હા સાહેબ. જેડી અચ્છી મડમ તેડી પાવલી, જેડી અચ્છી મડમ. હવે અચ્છી મડમ એટલે કોણ? હવે એ લોકોને સામે ઉપમા કોની આપે? તો રૂપાળી કોના જેવી? અંગ્રેજોની ગોરી ગોરી બાઈઓ ત્યારે એ લોકો જોઈ સૌથી આપણે બધા ગમે એટલા ફેર એન્ડ લવલી લગાડીએ તો એ લોકો જેવા તો નથી થઈ. હા, એટલે ગોરી છે મારી પાવલી, રૂપાળી કેના જેવી? જેડી અચ્છી મડમ તેડી પાવલી, અલ્લાહ જેડો ગોરો સાયબ તેડી પાવલી, પાવલી રે અલ્લાહ મુझे ભાવર હલાયો, પગાર મંજા પાવલી, પાવલી રે અલ્લાહ મુझे ભાવર હલાયો, પગાર મંજા પાવલી. એના માટે પાવલી નથી. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, એ ગીતનો જુદો સંદર્ભ છે, અહીંયા જુદો સંદર્ભ છે. આ પાવલી એના માટે બહુ મૂલ્યવાન છે. એટલે પણ હું છલાંગ લગાડું, સમય ઘડિયાળ દોડતી જાય છે, મારે જે કેવું છે તો કેવું જ છે, ધરાર. એટલે કચ્છ પ્રદેશ જ્યાં યાયાવર પક્ષીઓ આવે છે, કેટલા બધા પક્ષીઓ આવે, અને આ કચ્છમાં સ્વીકારનો ભાવ છે. કેવો સ્વીકાર? બધાને એને સ્વીકાર્યા છે. એટલે પક્ષીઓને પણ મેમ વો સ્વીકૃત કરતે हैं, वो આવકારते हैं. શું કહે છે? અચ્ચ પખી પરદેસીડા તો કે સીને સામલાયા, અચ્ચ પખી પરદેસીડા તો કે સીને સામલાયા, સીને સામલાયા તો કે હાલ અંદર જો બુદાયા, સીને સામલાયા તો કે હાલ અંદર જો બુદાયા, અચ્ચ પખી હે અચ્ચ પખી પરદેસીડા તો કે સીને સામલાયા, હે પંખી પરદેશી અચ્ચ તો કે સીને સામલાયા, સીનાથી ભેટું તને. અત્યારે તો હાથ અડાડીએ તો ખબર પડી જાય, જો ભેટો ને એના પર ખબર પડે તમને ભાવ કેવો છે. ઘણાને હાથ મિલાવો ને તો આટલું જ અડે, હજી સંવેદનાથી શૂન્ય હોય એ લોકો આટલા જ અડે ખાલી. અને જે એકદમ ભર્યા ભર્યા હોય, તમારી માં તમને મહિના દિવસે જુએ તો કઈ આમ કરવા ના બેસે તો ભેટી પડે ને કપાળે ચુંબન કરી લે. એટલે આ ચુંબન એ પ્રેમની અભિવ્યક્તિ છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે સંભોગ એ પણ પ્રિય પત્ની અને પતિના મિલનમાં પ્રેમની નિશબ્દ અભિવ્યક્તિ છે. જ્યારે કોઈ રીતે કોઈ પ્રિયતમ પ્રિયતમા એકબીજાનો ભાવ વ્યક્ત કરી શકે એમ નથી, ત્યારે એ લોકોના શરીર જોડીને એકબીજામાં ઓગળી જતા હોય છે. આને આપણે સંયોગ કહીએ છીએ. આ શૃંગાર કવિતાઓમાં આવ્યો છે. એટલે આવા એવો બીજો શબ્દ જે ગીત જે બહુ જાણીતું છે, કુંજલના માર વીરા કુંજલના માર. જુઓ કચ્છની વ્યક્તિ કેટલી સંવેદનશીલ છે. આમ તો શિકારી વૃત્તિ પણ એનામાં ખરી, પણ એમ કે બીજાને મારજે, પણ આ કુંજલને નહીં મારતો મારા વાલા. કુંજલના માર વીરા કુંજલના માર, હીરે કુંજલ મેંદી દરિયા. એને ખબર છે કે સ્વજનોને મૂકીને આવેલી આ કુંજલને પાછું જવાનું છે, અને એ જો નહીં જાય તો ત્યાં શું થશે? તમે કોણ કહેશે કે આ અભણ લોકો છે ને એને સંવેદનાનું શિક્ષણ નથી મળ્યું? આ કચ્છનું લોક સંવેદન તંત્રથી આટલું બધું ભર્યું છે. એટલે કચ્છના માળુનું ભોજન, બસ છેલ્લું એક ઉદાહરણ આપીને મારી વાત પૂરી કરું. એ બાજરજી માની કચ્છી આ લોકો આવે ને, આપણે એમ કે શું જમશો તો કે બાજરજી માની ખીચડી કઢી, ડુંગળી જો ડળો અને ગોળ. બસ એટલો તો ઘણે થઈ ગયો. ભા નાગરો તો ગોળ ખાય તો એમ કે ગોળ ખાધા, એમ કે ખાધા. એક સમય તો ગોળ વૈભવ ગણાતો, અને આજે આપણે મીઠાઈઓ નથી ખાતા. તમે જુઓ કેટલા બગડીને ધૂળ થયા છે. પણ કચ્છનો કવિ એમ કે, કચ્છનો લોક કવિ એમ કે, મણિયા મુકે મીઠી લગેતી માડી તોજી માની. માની શબ્દ, માની એટલે રોટલો. મણિયા મુકે મીઠી લગેતી માડી તોજી માની. અને કે જેવી તેવી માં નથી કાંઈ, મારી માં એવી જ છે, ધીંગી. ધીંગા તોજા હથડા, ધીંગા તોજા હથડા, માડી ધીંગી તોજી માની. અત્યારે આપણે ઓલા પાટલા ઉપર આમ કરીને થાય એવી રોટલા, એને રોટલા ન કહેવાય, જે કહેવાતું હોય. મને પોતાને રોટલા બનાવતા આવડે છે હાથથી, આમ, અને અમે બનાવીને ખાધા છે. કોઈ આપતો તો ખવડાવશે એમ કે માની છો. અને વાગડમાં તો અમારા તાવડીના માપનો રોટલો થાય, અને તાવડી આટલી હોય, એકમાંથી 4 જણા ધરાઈ જાય, એને માની કહેવાય. જે માતૃત્વથી ભરેલી હોય એ માની છે. તો આ
મણિયા મૂકે મઠી લગેતી માડી તો જી માની ધીંગા તો જા હથડા. એટલા માટે બાજરાનો કે એમાં કઈ લગાડવાની જરૂર નથી. ઓલા ઘઉં ઉપર તો પાછળથી આવે વિદેશોમાંથી. આપણો ખોરાક તે બાજરો છે અને એના ઉપર સાહેબ ઘી લગાડવાની જરૂર ના હોય. એટલે ગરીબ માણસને એક જ પોસાય એ બાજરાનો રોટલો છે. એટલે મણિયા મૂકે મઠી લગેતી માડી તો જી માની ધીંગા તો જા હથડા ધીંગા તો જા હથડા માડી ધીંગી તો જી માની મણિયા મૂકે મીઠી લગેતી આ માની વગર શાક વગર અથાણે વગર ઘીએ એટલી મીઠી લાગે કારણ કે માનો પ્રેમ એમાં ભળ્યો હોય. છેલ્લી કચ્છી પરોલી મેં તમને જુદા જુદા ટેસ્ટ આપવાના કહ્યા ને તો છે પરોલી એટલે ઉખાણ. પઝલ એક પઝલ પૂછીને તમારા બધાનું જ્ઞાન ચકાસવું નથી, જવાબ હું દઈ દઈશ, ચિંતા કરતા નથી. વિદ્યાર્થીઓને જાહેરમાં પ્રશ્ન પૂછવા એ હિંસા છે એમ મને લાગે. ઘણાને મને બહુ આવડે છે એવું સાબિત કરવા માટે તમને નથી આવડતું એમ કરવા હું પૂછતો હોઉં છું. એટલે ભાઈ શાંતિ રાખ, હું પૂછું છું પણ તમે જવાબ નહીં દેતા એટલે ચિંતા નહીં કરતા. કાન દઈને સાંભળજો, આવડે ને કહેશો તો ગમશે. જલ તારણ ને કોત્તા મારણ જલ તારણ ને કોત્તા મારણ અંધે જો આધાર જલ તારણ ને કોત્તા મારણ અંધે જો આધાર કંથડા તું કત બોલે ઈ હકલ જો હથિયાર. કંથડા અરે વાહ લાકડી. હવે ધર્માણી સાહેબ કે જોશી સાહેબ કે ઠક્કર સાહેબ આ લાકડી ઉપાડે એ પહેલા હું મારી વાત પૂરી કરી દઉં. સૌનો ખૂબ ખૂબ આભાર. આવી સરસ સવારે ધર્માણી સાહેબ, દેશમુખ સાહેબ, જોશી સાહેબ, ઠક્કર સાહેબ, આપ સૌ જોગમાયા, દીક્ષાબેન, આ બધા વડીલો અને ખાસ તો વિદ્યાર્થી મિત્રો આટલી મોટી સંખ્યામાં છે ત્યારે એમની વચ્ચે આ વાત કરવાનો અવસર મળ્યો એટલે ફાર્બસ ગુજરાતી સભાનો સિતાંશુભાઈનો, વસંતભાઈનો ખૂબ ખૂબ આભારી છું. દેશમુખ સાહેબ અને ધર્માણી સાહેબનો પણ આભારી છું. આપ સૌએ સહન કર્યો એટલા માટે આપનો પણ આભારી છું. ફરી મળતા રહીશું. ધર્માણી સાહેબે કહ્યું તેમ સાહેબ અહીંયા અમે ચપ્પલ ઉતારીને ખુલ્લે પગે દોડતા આવીએ, તમે આકલ કરો, ખાલી એટલી જ વાર છે. Without any expectation, I will be here whenever you call. So આપણા વિદ્યાર્થી મિત્રો સાથે આપણે મળીશું, મજા કરીશું. આજે તમને હું ખાનગીમાં કહી દઉં જે છે કે આજે હું 8:30 પહોંચવાનો હતો, 8:30 પોણા 9 ની વચ્ચે. એટલે મને ખરેખર એવો વિચાર આવ્યો કે હું દેશમુખ સાહેબને ફોન કરું કે ગુજરાતીના મિત્રો બેઠા હોય તો એકાદ મુદ્દો ભણાવી દઉં, એટલે અહીંયા બેઠે બેઠે ટોપા ના દેવા ખોટે ખોટા. પણ એમાં વચ્ચે ઝડપી ગયા વિજયભાઈ અને એમણે મને કહ્યું કે ઈ કયો ને તાસાની તોલાણી કોમર્સમાં હલ્યા છો. એટલે આના પહેલા હું એક વર્ગ 9 થી પોણા 10 એ તોલાણી કોમર્સમાં લઈને આવ્યો. આ રીતે વિદ્યાર્થીઓ અમને બધાને ઉર્જિત કરતા હોય છે. આજે ફરી એકવાર ઉર્જિત થવાની તક આ બંને સંસ્થાઓના ઉપક્રમે મને સાંપડી છે. બંનેનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત અહીં અધૂરી કરું.